હેલો એન્ડ વેલકમ. લો પંડિત એસોસિએટ્સની આ ચેનલમાં હું શ્લોકા પંડિત આપનું સ્વાગત કરું છું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આવી રહી છે, તો આપણા લો પંડિત એસોસિએટ્સની આ ચેનલ પર અમે આપણા ઉમેદવાર ઓળખો શ્રેણી શરૂ કરી છે. તેમાં આજના આપણા મહેમાન છે ભાવનગરના એડવોકેટ શ્રી અનિરુદ્ધસિંહ ઝાલા. કેમ છો સર? મજામાં. નમસ્તે બેન. નમસ્તે સર. સર, અમુક અમારા પ્રશ્ન છે, એટલે એ પ્રશ્ન હું આપને પૂછવા માંગુ છું. તો મારો સૌપ્રથમ પ્રશ્ન છે કે આ વ્યવસાય સાથે આપ સર વકીલાતના વ્યવસાય સાથે કેટલા વર્ષથી જોડાયેલા છો? હું 2000ની સાલથી આ વ્યવસાય સાથે જોડાયેલો છું અને 2000માં મેં મારી વકીલાત શરૂ કરેલી છે. અચ્છા સર, આપનું વતન કયું, મૂળ વતન કયું આપનું? મૂળ મારું વતન સુરનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાનું એક નાનું એવું ગામડું છે. ત્યાં મારો જન્મ થયેલો. હું ઓલરેડી મોટી ઝાલાવાડથી બિલોંગ કરું છું. બરોબર. 1 થી 5 ધોરણ મેં ગામડામાં અભ્યાસ કર્યો, પછી 5 થી 10 ધોરણ સુધી મેં ધાંગધ્રા અભ્યાસ કર્યો અને 10 થી ગ્રેજ્યુએશન સુધી મેં સુરનગર અભ્યાસ કર્યો. અને ત્યાર પછી હું 26મી જાન્યુઆરી 1987ના રોજ જ્યારે હું ટીવાયમાં હતો ત્યારે એનસીસીમાં હું હતો. અને ત્યારે એનસીસીમાં હું સારા ગુજરાતમાંથી બેસ્ટ કેડેટ બનેલો અને દિલ્હી 26મી જાન્યુઆરી રાજપથ ઉપર મેં સલામી આપેલી. ત્યારે વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી હતા અને રાષ્ટ્રપતિ તરીકે જ્ઞાની જયસિંહ હતા. અને ત્યાંથી પછી સલામી આપીને આવ્યા પછી હું ભાવનગરમાં એમકોમ માટે આવ્યો અને ત્યાં મેં મારી કર્મભૂમિ બનાવી છે. અચ્છા, એટલે આમ એમ કહી શકાય કે માટી સાથે જોડાયેલા માણસ છો. હાજી. તો સર, આ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આવી રહી છે, તો એ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સાથે કેટલા વર્ષોથી જોડાયેલા છો અને વકીલાતના વ્યવસાયમાં કયા પ્રકારની વકીલાત આપ કરો છો? હું જ્યારે 2000માં મારી વકીલાત શરૂ કરી ત્યાર પછી હજી 2 જ વર્ષ થયા હતા. જુનિયરશીપમાં હતો. એમાં અમારે ભાવનગર વકીલ મંડળની ચૂંટણી આવી. એમાં મને એમ થયું કે મારે વકીલોની સેવા કરવી છે, એટલે મેં ડાયરેક્ટ પ્રેસિડેન્ટમાં મેં ફોર્મ ભર્યું અને બધા ભાવનગરના વકીલ સાહેબોએ મને મત આપી અને ફર્સ્ટ ટાઈમ મને જીતાડ્યો. તો હું ત્યારથી, એટલે કે છેલ્લા હું 23 વર્ષથી સતત હું વકીલોની સેવા કરું છું. હું કન્ટિન્યુ 10 ટર્મ સુધી ભાવનગર વકીલ મંડળના પ્રમુખ તરીકે ચૂંટાણો 2012માં હતો. ત્યારે બાર કાઉન્સિલનું ઇલેક્શન આવ્યું એટલે ભાવનગરના વકીલો કે બાપુ તમે આટલું બધું કામ કરો છો તો તમે એમ કે બાર કાઉન્સિલમાં ઊભા રહ્યો. અને ત્યારે મેં બાર કાઉન્સિલમાં વહેલા જંપલાયું અને ત્યારે 2012માં 25માંથી હું 9મા ક્રમે સારી રીતે જીતો. તે 2012થી 2018 સુધી મેં ગુજરાતના વકીલોની ખૂબ સારી રીતે સેવા કરી. પાછા બધા એની લાગણીને માનવીને માન આપી 2018માં ઊભો રહ્યો અને 2018માં હું ફર્સ્ટ નંબર. એટલે કે આમાં પહેલા રાઉન્ડમાં જીતવું એની કરતાં પહેલા રાઉન્ડમાં તો એવું છે કે કોઈને પોતાની મતપેટી નીકળે તો જલ્દી જીતી એટલે જાહેર થાય, પરંતુ આમાં વોટ વેલ્યુ ખાસ અગત્યની છે. એટલે કે જ્યારે 2018માં વોટ વેલ્યુ જોવો તો મારી સમથિંગ 16 લાખ ઉપરની, એટલે કે હું હાઈએસ્ટ વોટે કે ગુજરાતના બધા વકીલોએ મને એકડો બગડો તગડો જે કાંઈ પ્રેફરન્શિયલ વોટ આપ્યો અને વોટ વેલ્યુમાં હું હાઈએસ્ટ વોટે હું 2018માં જીતેલો છું. અને ત્યારથી હું વકીલોની સતત સેવા કરું છું. અને હવે જ્યારે 6 માર્ચ 2026ના રોજ જ્યારે બાર કાઉન્સિલની ચૂંટણી આવી છે ત્યારે અત્યારે મારી ઉંમર તો 62 વર્ષની થઈ છે અને મારો દીકરો પણ વકીલ છે. અમે તો હું નિવૃત્તિ લઉં પણ વકીલો મને નિવૃત્તિ લેવા દે એવું લાગતું નથી. બધાએ કીધું કે ના ધારાસભ્ય તમારું ઊભું રહેવાનું છે, કારણ કે કોઈ આ બુદ્ધિજીવીની લડાઈ છે અને કોઈ કાંઈ રૂપાળા જોઈને મત નથી દેતા. કામની કદર કરે છે મારા વકીલ ભાઈઓ આપણે બધા. એટલે મને કે ના, તમારે નિવૃત્તિ લેવાની નથી, તમે હજી સક્ષમ છો, યુવાનોને શરમાવો એવું કામ કરો છો. અને બહુ મેં કામ કર્યા છે, દિલથી કામ કર્યા છે. એટલે પાછા બધા વકીલોની લાગણીને માન આપી પાછી મેં અત્યારે આવનારી આગામી 6 માર્ચ 2026ની ચૂંટણીમાં પાછો ઉમેદવારી હું નોંધાવવા જઈ રહ્યો છું. બરાબર. સર, આપના માટે એવું સાંભળવામાં આવેલું છે ઘણા લોકો પાસેથી કે અનિરુદ્ધસિંહ ઝાલાને અડધી રાત્રે ફોન કરો ને તો એ વકીલ મિત્ર માટે અનિરુદ્ધસિંહ ઝાલા ઊભા હોય, તો એ વાત ખરી છે? કમ્પ્લીટલી.
બરાબર. કારણ કે મને એક શોખ છે. હા. હવે આજે હું આ વ્યવસાયમાં આવ્યો છું અને મને એમ થયું કે નહીં, વકીલોની સેવા કરવી છે, તો મેં એક મારું સૂત્ર બનાવ્યું છે કે જીના હે તો વકીલો કે લીએ અને મરના હે તો વકીલો કે લીએ. બરાબર. અને આ 2 બાર કાઉન્સિલની ચૂંટણી હું સારી રીતે જીતો. ત્યારે જ્યાં પણ જાઉં ત્યાં હું કોઈને એમ નથી કહેતો કે મને મત આપજો. હું એટલું જ કહું છું કે તમારે શું મૂંઝવણ છે. અને ખાસ હું બધા વકીલોને એમ કહું છું, અમારે ખરેખર બાર કાઉન્સિલમાં વકીલોના હિત માટે થઈને 13 કાર્યો કરવાના હોય છે, 14મું કાર્ય નથી. પરંતુ આઈ કાર્ડ કઢાવવા હોય, એડ્રેસ ચેન્જ હોય, માંગી સહાય હોય, મૃત્યુ સહાય હોય, નોમિની ચેન્જ હોય, વેલફેરના સભ્ય બનવું, પછી સનદ કોઈને જમા કરાવી, નવી સનદ લેવી, આવા 13 કાર્યો હોય છે. અને હું બધાને એમ કહું છું કે ભાઈ જેને આઈ કાર્ડ ન હોય તો હું જ્યારે પ્રચારમાં જાઉં ત્યારે સાહિત્ય સાથે લઈ જાઉં છું. અને આઈ કાર્ડ ન હોય તો બધાને આઈ કાર્ડના ફોર્મ ભરાવી દઉં છું. એડ્રેસ ચેન્જ હોય એડ્રેસ ચેન્જ કરાવી દઉં છું. મૃત્યુ સહાય, માંગી સહાય હોય તો એ અપાવી દઉં છું. ખાલી કામ જ કરવાનું, મત દેવો હોય તો દે, નકર કાંઈ નહીં. પણ મને વિશ્વાસ છે કે કામ ગમે ત્યારે તમારું ઉગી નીકળે. અને આ 3જી વખત પણ જ્યારે બધા વકીલોએ કીધું છે કે તમે અડધી રાતનો વકારો છો, તો આજે એ મારું સ્ટેટસ જાળવી રાખવું પડે. અને વકીલોનો વિશ્વાસ આજે મારે સતત જળવાઈ રહે એ માટે થઈને મારે વકીલોનું કામ કરવું છે. એટલે પાછો 3જી વાર મેં ઝંપલાવ્યું છે. બરાબર. હવે આખા ગુજરાતના વકીલો તરફથી મારો એક પ્રશ્ન છે આપને કે અમે અમારો કિંમતી એકડો અથવા તો એમ કહી શકાય કે પ્રેફરન્શિયલ મત અમે અનિરુદ્ધસિંહ ઝાલાને જ કેમ આપીએ? તમે એવું શું ડિઝર્વ કરો છો કે અમે બધા તમને એકડો આપીએ? પહેલું તો હું એવું ઈચ્છું છું કે ખરેખર જો તમારે કોઈને કામ હોય તો હું 108 નથી, હું 216 છું. બરાબર. કેમ કે 108 જે આપણે સેવાકીય છે, આપણને એમ્બ્યુલન્સ મળે છે, એને કદાચ ટ્રાફિક નડે, પણ મને ટ્રાફિક નથી નડતો. અને કોઈ પણ વકીલ અડધી રાત્રે પણ ગમે એ કામ કે એટલે મારે કરવું, બસ આ એક મેં નેમ લીધી છે. અને મેં આજે વકીલો માટે એક ભેખ ધારણ કર્યો છે અને મારે બધા વકીલોનું કામ કરવું છે. એવી જ રીતે આજે હું 13 વર્ષથી બાર કાઉન્સિલમાં છું, પરંતુ હજી ઘણા વકીલોના હિત માટે થઈને કાર્યો કરવાના મારે બાકી છે. એ બધા મારા મનમાં છે. હજી પ્રોટેક્શન એક્ટ બિલ જે છે એ તો અંડર પ્રોસેસ છે. પરંતુ જે જુનિયર વકીલો છે એને બધાને આજે પોતાના વકીલાતના વ્યવસાયમાં પોતે કઈ રીતે પગભર થઈ શકે, પોતે કઈ રીતે બિનદાસ કોર્ટમાં પોતાની રજૂઆત કરી શકે, એના માટે થઈને અમે બાર કાઉન્સિલ દ્વારા ખૂબ જ સારા સેમિનારો કરેલા છે. પરંતુ જે કોરોના કાળ શરૂ થયો ત્યારથી થોડાક અમારે સેમિનાર હમણાં બંધ થઈ ગયા હતા. પણ હવે પાછા સેમિનાર કરી અને બધા વકીલો પોતે જુનિયર વકીલો પોતાને પગભર થાય. તે પછી અત્યારે અમે જ્યારે 2012માં જ્યારે ચૂંટાણો ત્યારે માંગી સહાય માત્ર 10,000 આપવામાં આવતી હતી. એમાં ઉત્તરોત્તર વધારો કરતા અત્યારે 1.5 લાખ જેટલી સહાય આપવામાં આવે છે. હું જ્યારે પહેલી વાર ચૂંટાણો ત્યારે મૃત્યુ સહાય 50,000 રૂપિયા હતી, એની અત્યારે 5 લાખ રૂપિયા જેટલી થઈ ગઈ છે. હજી આમાં પણ વધારો કરવો છે. અને હું જ્યારે ચેરમેન બન્યો ત્યારે 13મા દિવસે સરકાર પર રજૂઆત કરી અને મોટી માતબર રકમ 6 કરોડ રૂપિયાનો ચેક હું મારા હસ્તે સરકાર પાસેથી લઈ આવ્યો. સરકાર પાસેથી પણ હજી વધારે ફંડ વકીલોના હિત માટે મારે લાવવું છે. વકીલોના હિતમાં સારા જે ઘણા મારા મનમાં પડ્યા છે એવા બધા કાર્યો મારે કરવા છે. અને મને વિશ્વાસ છે અને વકીલોને મારી પર વિશ્વાસ છે. એટલે જ્યારે આ જો હું 3જી વાર ચૂંટાઈશ તો વકીલોના હિતમાં હું સતત સારા કાર્યો કરતો રહીશ. થેન્ક યુ સો મચ સર. તો આગામી ચૂંટણીમાં વોટ સ્માર્ટલી, વોટ વાઇઝલી. થેન્ક યુ સો મચ.